ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કુબેરભાઈ ડિંડોરની ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆત એ કાયમી શિક્ષકની ભરતીમાં અસર કરી તેવી છે. જો રજૂઆત એવી કરવામાં આવી હોય કે કાયમી ભરતી ઝડપથી કરો, તો કદાચ જ્ઞાન સહાયકોને એ લોકો મૂકવાની મંજૂરી ના આપત. પણ તેમને પત્ર દ્વારા કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે હિન્દી, અંગ્રેજી તથા અન્ય માધ્યમની શાળામાં જ્ઞાન સહાયક ન મળે તો ગુજરાતી માધ્યમના જ્ઞાન સહાયકોને મૂકવાની મંજૂરી આપવા બાબત. તેમાં લખ્યું છે કે જય ભારત સાથે ઉપરોક્ત વિષય જણાવવાનું કે રાજ્યમાં જુદા જુદા માધ્યમની શાળાઓ ચાલે છે. આ શાળાઓને જે તે માધ્યમના શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જ્યારે હિન્દી, અંગ્રેજી અને અન્ય માધ્યમની શાળાઓમાં ઘટ હોય અને તે માધ્યમમાં જ્ઞાન સહાયક ન મળે તો ગુજરાતી માધ્યમના જ્ઞાન સહાયકોને પણ મૂકવાની મંજૂરી આપવા અમારી માંગણીસર રજૂઆત છે, જેથી જે તે માધ્યમમાં ભણતા બાળકોનું શિક્ષણ ન બગડે અને ગુજરાતી માધ્યમના જ્ઞાન સહાયકોને બાળકનો લાભ મળે. તે આ બાબતે યોગ્ય વિનંતી. પરંતુ આ જગ્યાએ એવું લખવામાં આવ્યું હોય કે જ્ઞાન સહાયક નહીં પરંતુ અમને કાયમી શિક્ષક આપવામાં આવે તો કદાચ કુબેર ડિંડોર સાહેબ પણ ભરતી ઝડપથી કરવાનું વિચારે. નકલ રવાનામાં પ્રફુલ્લ પાનસરિયા, અગ્ર સચિવ શિક્ષણ વિભાગને, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીને અને નિયામકશ્રીને પણ તેમને નકલ રવાના કરવામાં આવી છે.